જસદણ તાલુકાના આટકોટના નર્મદેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા સોમવારે મહાદેવને દીપમાળાના દર્શન કરવા ભક્તજનો ઉમટી પડ્યા હતા। ભાદર નદી કિનારે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે દાદાના દર્શન અને આરતીમાં ભક્તજનો ઉમટી પડ્યા હતા। પૂજારી વિજયનાથ બાપુએ મહાદેવને ફૂલોનો અનોખો શણગાર કર્યો હતો। 108 દીપમાળા કરવામાં આવી હતી। દર્શન કરવા હજારો ભક્તો લાવો લીધો હતો। શ્રાવણ માસમાં અહીં ભક્તજનો પૂજા અર્ચના કરવા તેમજ ધૂન ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે। મહાદેવની હરિહરાનંદ બાપુએ નર્મદેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી। સ્વામિનારાયણના ગોપાલન સ્વામીએ પણ પૂજા અર્ચના કરી હતી। 300 વર્ષ પુરાણું આ મંદિર આવેલું છે। ભાદર નદી કિનારે આવેલું છે। પૂજારી વિજયનાથ બાપુ સેવા પૂજા કરી રહ્યા છે। ભક્તજનોને સારી સુવિધા આપે છે। જેકે ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ મહાદેવર આજરોજ આટકોટ મુકામે ભદ્રાવતી નદીના કિનારે નર્મદેશ્વર મહાદેવને સાનિધ્યમાં મહાઆરતીનું આયોજન કરે છે। સર્વ ભક્તોએ દર્શન કરીને ભવ્યતા અનુભવી છે। જ્યાં શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને સર્વ ભક્તો દર્શન કરે છે, દર્શનનો આરતીનો લાભ લે છે। ત્યાંના પૂજારી બધું સરસ મજાનું આયોજન કરે છે અને સર્વ ભક્તોને ભગવાન ભોળાનાથ શક્તિ આપે અને